આના જ કન્ટિન્યુએશનમાં મારે તમને બીજી સ્ટોરી કહેવી છે, જે કદાચ મેં જ્યારે ભાસ્કર મારી કોલમ શિફ્ટ થઈ હતી 3rd પેજ પરથી 2nd પેજ પર, ત્યારે ધીસ વોઝ ધ ફર્સ્ટ આર્ટિકલ. એનું શીર્ષક એવું છે, પુસ્તકમાં પણ છે, કે જાત વિશેની માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. તો 1986ના એપ્રિલ મહિનાની વાત છે. એક વ્યક્તિએ ટ્રાયથલોન રેસમાં ભાગ લીધો. ટ્રાયથલોન એટલે એક એવી રેસ કે જેમાં 3 અલગ અલગ શારીરિક પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય: રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ. તો એ વ્યક્તિ જ્યારે એ ટ્રાયથલોન રેસના સાયકલિંગ તબક્કામાં હતી, ત્યારે એમની સાયકલનો એક્સિડન્ટ થયો. એક એસયુવી કાર સાથે રેસ દરમિયાન તેઓ જોરથી અથડાયા અને સાયકલ હવામાં ફંગોળાઈ. એ એક્સિડન્ટને તેઓ પોતાના પુસ્તકમાં એસયુવીના પૈડા નીચે કચરાઈ જવાનો પ્રિવિલેજ તરીકે વર્ણવે છે. તો આપણને એમ થાય કે જે દુર્ઘટના આપણા માટે યાતના હોઈ શકે, પીડાનું કારણ હોઈ શકે, એ કોઈ માટે લાહવો કઈ રીતે હોઈ શકે. તો એક્સિડન્ટ પછી તેઓ હાથ પગ હલાવી શકે એવી હાલતમાં નહોતા. એમના 6 મણકામાં ફ્રેક્ચર થયેલું. એન્ડ જ્યારે એમની આંખ ખુલી ત્યારે હી વોઝ કમ્પ્લીટલી પેરાલાઇઝડ. શૂન્ય પડી ગયેલા શરીરમાં ઈશ્વરે ખાલી એટલી કૃપા રાખેલી કે હવાની મુક્ત જ રીતે અવર જવર થઈ શકે, બાકી બધું જ લગભગ ખાલી ખમ હતું. પણ એ વ્યક્તિએ હાથ પગમાં ચડેલી ખાલીને ખાલીપામાં કન્વર્ટ ન થવા દીધી. હી વોઝ એડવાઇઝડ મલ્ટિપલ સર્જરીઝ. એમનો સ્પાઇનલ કોર્ડ એટલી ખરાબ રીતે ડેમેજ થયેલો કે ડૉક્ટર્સે કહી દીધું કે પેઇન રિલીવ કરવા માટે આપણે ઓપરેશન કરી રહ્યા છીએ, પણ તમે ચાલી શકશો એવી શક્યતા નથી લાગી રહી. એમને 3 અલગ અલગ ડૉક્ટર્સનો અભિપ્રાય લીધો અને બધા એવું જ કહ્યું કે સર્જરી કરવી પડશે. આ બહુ પૂરી સભાનતાથી હું કહી રહ્યો છું કે તેમણે સર્જરી ન કરવાનો નિર્ણય લીધો અને તેમણે એવું નક્કી કર્યું કે હું મારી જાતને હીલ કરીશ. આ બધું ડોક્યુમેન્ટેડ છે. એ પછી એમણે થોડીક સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝીસ અને ફિઝિયોથેરાપીની મદદથી, પોતાના થોડા ડૉક્ટર મિત્રોની મદદથી પોતાની જાતને બેઠી કરી, પોતાના સ્પાઇનને બેઠો કર્યો અને 11 અઠવાડિયા પછી તેઓ વોકરની મદદથી ધીમે ધીમે ચાલતા થયા. બીજા 2 અઠવાડિયા પછી હી વોઝ બેક ટુ નોર્મલ લાઈફ. અને એ માણસ પોતે ન્યુરોસાયન્ટિસ્ટ છે અને આ ઘટના બાદ તેમણે 2 પુસ્તકો લખ્યા. એક યુ આર ધ પ્લેસિબો અને બીજું બીંગ સુપરનેચરલ. અને આજે પણ આ વ્યક્તિ સેલ્ફ હિલિંગની વાત કરે છે અને એમનું નામ છે ડૉક્ટર જો ડિસ્પેન્સા. એમણે, તમે યુ આર ધ પ્લેસિબો પુસ્તક વાંચશો તો એમણે બહુ સુંદર ફિલોસોફી વ્યક્ત કરી છે કે આપણા દરેકની અંદર એક અદૃશ્ય ઇન્ટેલિજન્સ રહેલી છે, જે જીવદાયી છે, જે આપણને જીવન આપે છે. સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર એ ઇન્ટેલિજન્સ પર વિશ્વાસ રાખવાનો છે, એના પર ભરોસો રાખવાનો છે. સો જે પોતાની અંદર રહેલા આ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરી શકે છે એ સેલ્ફ હિલિંગ કરી શકે છે. સો જે વાત અહમ બ્રહ્માસ્મીની સેન્ટ્રલ થીમ છે, કોસ્મિક કોન્શિયસનેસ, એની વાત ડૉક્ટર જો ડિસ્પેન્સા કરી રહ્યા છે. તો એમણે ફક્ત થિયરી નથી આપી, એમણે પોતાની જાતને કઈ રીતે એમણે સાજા કર્યા એની આખી વાત એમણે પોતાના પુસ્તકોમાં લખેલી છે. અને હવે એ દુનિયાભરના લોકોને આ બાબતે દીક્ષિત કરી રહ્યા છે. આ જ વિષયને લગતી ત્રીજી સ્ટોરી. એમનું નામ અનિતા છે. આખું નામ પછી કહીશ. 2002માં એમને લિમ્ફોમા નામનું કેન્સર એટેક થયું, બ્લડ કેન્સર. અને
ધીમે 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 એ કેન્સર પ્રોગ્રેસ થતું ગયું અને 2006માં એમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા અને લગભગ 24 કલાક સુધી તેઓ કોમામાં રહ્યા. ડોક્ટર્સે કહી દીધેલું કે ગમે ત્યારે તેઓ મૃત્યુ પામી શકે છે. સ્વજનોને અંતિમ દર્શન માટે બોલાવી લીધેલા, પણ કંઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. કોમા દરમિયાન તેમને કંઈક રિયલાઇઝેશન્સ થયા અને રિયલાઇઝેશન્સે એમની જિંદગી બદલી નાખી. એ પછીના 4 અઠવાડિયામાં એમનું ટ્યુમર 70% જેટલું શ્રિંક થયું અને એ પછીના 4 મહિનામાં એમને કેન્સર મુક્ત જાહેર કરવામાં આવ્યા. આ લેડી એટલે અનિતા મૂરજાની અને એમનું પુસ્તક ડાઇંગ ટુ બી મી, જે 2012માં પબ્લિશ થયેલું અને પબ્લિશ થયાના 2 જ અઠવાડિયામાં ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલરના લિસ્ટમાં હતું. એન્ડ આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે આપણે બધાએ પુસ્તક વાંચવું જોઈએ. ડાઇંગ ટુ બી મી. એમણે કેન્સર થવાનું કારણ અને એ કેન્સરમાંથી શું કામ પાછા આવ્યા એ બંને વાત લખી છે. એમણે એવું લખ્યું કે એ 24 કલાકના પીરિયડ દરમિયાન મને ઘણી બધી પ્રતીતિઓ થઈ. નાવ આ બધી હું એવી વાત કરી રહ્યો છું જે મારા જ ફિલ્ડની અગેન્સ્ટમાં છે. બિંગ અ મેડિકલ પર્સન, જે આઉટ એન્ડ આઉટ મેડિકલ સાયન્સ ભણ્યો છે, એ દરેકને આ સ્ટોરી વાહિયાત લાગશે. પણ જ્યારે મેં આ સ્ટોરી લખી હતી ત્યારે પણ મેં લખ્યું હતું કે હું ડોક્ટર્સ માટે નહીં, દર્દીઓ માટે લખી રહ્યો છું. સો there is a difference between knowledge and wisdom. જ્ઞાન આપણને બરડ કઠણ બનાવે છે, પ્રજ્ઞા ફ્લેક્સિબલ બનાવે છે. તો જો કોઈ એક વિજ્ઞાનની બહારનું તમે વિચારી જ ન શકો તો એનો મતલબ એમ કે આ અંધારું કાયમી રહેશે. કોમા દરમિયાન એમને કેટલાક અનુભવો થયા અને એ વાત એમણે પુસ્તકમાં લખી છે. લગભગ આપણે એને નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહેતા હોઈએ છીએ. એમણે કહ્યું કે બાળપણથી મને કેન્સરનો બહુ ડર લાગતો, કારણ કે મેં મારા ઘણા બધા સ્વજનોને કેન્સરના કારણે ગુમાવેલા. તો મને કાયમ એવો ડર હતો કે મને કેન્સર નહીં થાય ને, મને કેન્સર નહીં થાય ને. અલ્ટિમેટલી જુઓ, મેં એ જ એટ્રેક્ટ કર્યું જેનો મને ડર હતો. એમણે એવું લખ્યું છે કે હું ક્યારેય મારી જાતને પ્રેમ કરી જ ન શકી. મેં ખૂબ બધું મારી અંદર દાટીને રાખ્યું હતું, ખૂબ બધી લાગણીઓ મેં અવ્યક્ત રાખી હતી અને મને એવું લાગ્યું કે આને કારણે જ મને કેન્સર થયું છે. સો જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે મને આના કારણે કેન્સર થયું છે, મને એવું લાગ્યું કે આઈ કેન હીલ માય સેલ્ફ. અને મેં નક્કી કર્યું કે હું પાછી આવીશ અને મારું કેન્સર હું ટ્રીટ કરીશ. એમની વાર્તા, એમનું ડોક્યુમેન્ટેશન, એમની આત્મકથા આપણને એ વિચારવા માટે મજબૂર કરી દે છે જે વાત સાયકોએનાલિસ્ટ, અલ્ટરનેટિવ સાયન્સ અને કેટલી બધી અલગ અલગ થિયરીઝ કહે છે કે સપ્રેશન લીડ્સ ટુ ડિઝીઝ. આપણી અંદર દમન કરેલી લાગણીઓ ક્યાંય જતી નથી. એ કોઈ અલગ સ્વરૂપમાં, ભયંકર સ્વરૂપમાં પછીથી બહાર આવે છે. જે ફ્રોઈડે કીધેલું કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ વિલ નેવર ડાય. They are buried alive inside us and they come again later in uglier ways. તો જે કંઈ સપ્રેસ કરવામાં આવે છે, ચાઇલ્ડહુડ ટ્રોમા, ઇમોશન્સ, જે પણ કંઈ જે વ્યક્ત નથી થતું, એ કાં શારીરિક કાં માનસિક બીમારીના રૂપમાં બહાર આવે છે. અમે ડોક્ટર્સ કેન્સરના જે કોઝિસ હોય, કેન્સરના જે કારણો હોય, એમાં સૌથી પહેલું કારણ હોય છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે રીઝન નોટ નોન અથવા ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. તો એવું બિલકુલ શક્ય છે કે અમે જેને ઇડિયોપેથિક કહીએ છીએ, જેને જિંદગીમાં કોઈ દિવસ સિગરેટ નથી પીધી, તમાકુ નથી ખાધું, જેને ક્યારે રેડિયેશનનો એક્સપોઝર નથી થયું, જેને ફેમિલી હિસ્ટ્રી નથી, એ વ્યક્તિને કેન્સર શું કામ થવું જોઈએ? કઈ રીતે મ્યુટેશન થાય છે? વી નેવર નો. પણ અનિતા મૂરજાનીની આ વાત અને આના જેવી કેટલી બધી વાતો આપણા માટે એક એવી શક્યતા ખોલે છે કે યસ, અવર થિંકિંગ, અવર થોટ્સ એન્ડ ઇમોશન્સ લીડ ટુ ડિસીઝ.
અને જો એના કારણે રોગ થતો હોય તો એ કરેક્ટ કરવાથી રોગ મટી પણ શકે છે. સો જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ આપણી અંદરનું વાતાવરણ બદલાય છે. એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણી અંદર રહેલો દરેક કોષ આપણા ઇમોશનને, આપણા મૂડને, આપણા વિચારોને રિએક્ટ કરે છે. સો અવર બોડી ફોલોઝ અવર માઇન્ડ. મગજ એટલે જ ઉપરના ભાગમાં રહેલું છે કારણ કે એ આપણા બોડીને ફોલો કરે છે. સો આઈ થિંક ધીસ વેર ધ સ્ટોરીઝ જે એક શક્યતા લઈને આવે છે. અને માટે જ ઓલ ધ હોમિયોપેથીનું આખું વિજ્ઞાન આના પર ટકેલું છે કે તમારા અંદર શું સપ્રેસ થયેલું છે. સિગમન્ડ ફ્રોઈડ જ્યારે સાયકોએનાલિસિસ કરતા ત્યારે એમનું એક સિમ્પલ, સીધી સાદી શરત હતી. એક જ શરત હતી કે તમારા મનમાં જે કાંઈ વિચાર આવે એ તમારે કહી દેવાના. ભલે ગમે એટલો શરમજનક, એમ્બેરેસિંગ, ગંદો, બેહુદો વિચાર હોય, તમારે મને કહી દેવાનો. સો દેટ ઇઝ ધ બેઝિસ ઓફ એની સાયકોથેરાપી, એની ટ્રીટમેન્ટ. કે જ્યારે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરીએ છીએ ત્યારે ઘણું બધું બહાર આવે છે. આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું જ નથી. જે લોકો સમયસર કશાકનો ત્યાગ નથી કરી શકતા એ લોકો કેટલા પીડાય છે એમને પૂછજો. સો વી નીડ રેગ્યુલર ઇવેક્યુએશન of stool, urine, sweat, secretions and most importantly emotions. હું એને ઇમોશનલ એક્સક્રીશન કહું છું. સો લાંબા સમય સુધી કોઈ પણ એક લાગણી અવ્યક્ત થઈને આપણી અંદર પડી હોય, કોઈ પણ આઘાત જે યોગ્ય રીતે વ્યક્ત ન થઈ ગયો હોય, એવું બિલકુલ શક્ય છે કે આગળ જઈને એ કોઈ બીમારી નોંધી શકે છે.